વિરમભાઈ આપણી સાથે જોડાયેલા છે। વિરમભાઈ, કોંગ્રેસનું ખાતું ખુલી ગયું, બે બેઠક અત્યારે જીતી લીધી છે ને હજુ પણ જે પરિણામો જાહેર થઈ રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો અને આ બે બેઠકની જીતનો ઉજવણી કેવી? ઉજવણી એટલે ચોક્કસપણે આનંદની સારા સમાચાર અમને મળી રહ્યા છે કોંગ્રેસના, અને આ પરિણામો જે હજુ આગળ સમય જેમ જશે એમ પરિણામોમાં તમને દેખાશે કોંગ્રેસ આગળ પણ જીતી રહી છે। ચોક્કસપણે અમારા કાર્યકરોએ અને જે મેનિફેસ્ટો હતો, અમારો ચૂંટણી ઢંઢેરો હતો, એ મેં અગાઉ પણ કહ્યું એમ કે લોકો સુધી અમે પહોંચાડવામાં મહદઅંશે સફળ પણ રહ્યા છીએ અને એના પરિણામો છે। અમે માત્ર વિકાસની વાતો કરી છે, જે કામોની જે કમી છે અહીંયા આગળ, જે મોહલ્લા ક્લિનિકની વાત કરીએ, આપણે પ્રાથમિક પાયાના શિક્ષણની જો વાત કરીએ, જે ગરીબોના ઝૂંપડા જે તોડી નાખવાની વાત હતી, એમાં અમે એમ કહ્યું હતું કે ભાઈ તમે ઘર તોડશે એની પહેલાં ડિમોલિશન જે થશે, જે નડતર રૂપ હશે, જે ડિમોલિશન થવાનું છે એની સામે ઘરની ચાવી એક સામે આપીશું, પછી જ એનું ડિમોલિશન કરીશું। એટલે આ બધી જે બાબતો હતી, જે રીતે ગરીબોની સાથે અન્યાય થઈ રહ્યો હતો, એનો કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો અને લોકોને વિશ્વાસ અપાવ્યો હતો, એ વિશ્વાસમાં આ પરિણામોથી અમને લાગી રહ્યું છે કે ચોક્કસ અમે ક્યાંક એમની સુધી વાત પહોંચાડવામાં અમે સફળ રહ્યા છીએ અને એમના વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરીશું, એ બી અમારો પ્રયાસ રહેશે। જી બિલકુલ અમીશભાઈ, બંને પક્ષોના ખાતા ખુલી ગયા છે, કોંગ્રેસને બે બેઠક મળી છે ને ભાજપની અન્ય બેઠકો પર જે વિજય થયો છે, પરિણામો જેમ જેમ આવી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ, હું જોઈ રહ્યો છું પરિણામો તો ભાજપ આજે પણ આગળ જ છે અને ઘણી બધી નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસ હજી ખાતું પણ નથી ખોલ્યું, જ્યારે ભાજપની જીતેલા ઉમેદવારોની યાદી વધી રહેલી છે। ઓવરઓલ આ વખતનું ઇલેક્શન વિશે મારું એવું સમજ છે, જેટલું મેં જોયું, જાણ્યું, ગ્રાઉન્ડ પર જેટલું જાણ્યું સમજ્યું, કે ડેટા મારી પાસે આવ્યો છે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ રોનકભાઈ 1 to 1 વધારે રહ્યો છે। અને જે એક ડેટા મારી પાસે આવ્યો છે, મારા એક મિત્ર છે સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે, તો આ વખતે લાઇક ટુ કમેન્ટનો શેર બહુ સમજવા જેવો છે। 2021માં દર 50 લાઇકે એક કમેન્ટ હતી, આ વખતે દર 12 લાઇકે એક કમેન્ટ છે, અને જેમ આપણે આગળ ચર્ચા કરીએ એમ નેગેટિવ કમેન્ટો આ વખતે વધારે છે, અને મોટા મોટા વિડીયોઝને બદલે નાની નાની રીલ્સ, અને એની અંદર વ્યંગ હોય, કટાક્ષ હોય, કોઈકના વિશે એવી રીતે બોલવામાં આવેલું હોય કે જે માણસને અંદરથી એક જાતનો તિરસ્કાર સાથેનો એક આનંદ મળે। લોકોએ ભૂલ કરી, ભાજપમાં, વડોદરામાં, સુરતમાં જે રીતે ભાજપના ઉમેદવારોને બધું પૂછવામાં આવ્યું, ક્રોસ ક્વેશ્ચનિંગ થયું, 5 વર્ષે દેખાયા, અમે તો તમને ઓળખતા નથી, તમે કોણ છો, ક્યાંથી છો, કેવી રીતે ભાજપમાં છો, કેટલા વર્ષથી ભાજપમાં છો, તમે શું કર્યું, રોડ રસ્તા, ખાડા, પાણી, પણ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે રોનકભાઈ, એની સામે ભાજપે ભલે ઓન ગ્રાઉન્ડ જવાબ નથી આપી શક્યા એવું મારું માનવું છે, પણ આ આક્રોશને, આ તિરસ્કારને વોટમાં કન્વર્ટ કરવા માટે વિપક્ષોએ જે બી મહેનત કરવી જોઈતી હતી રોનકભાઈ, એ મને મહેનત ખૂબ ઓછી દેખાઈ છે। જો સમયે એમણે પકડી લીધી હોત આ વાતને અને પ્રોપર એફર્ટ સાથે, એમની ટીમવર્ક સાથે જો કામ કર્યું હતું, તો આજે ચોક્કસ પરિણામોની અંદર ભાજપ સિવાયની પાર્ટી કોંગ્રેસ, આપની પાસે ઘણું સ્પેસ હતી, પણ આઈ થિંક એ લોકો બસ ચૂકી ગયા છે રોનકભાઈ, અને આ મોકો કદાચ હવે એમને આવતા વખતે ફરી મળે કે કેમ, એ એક પ્રશ્ન છે। જી બિલકુલ કૌશિકભાઈ, પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, બંને પક્ષોએ ખાતા ખોલ્યા, કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી એ તો ભાજપ જ જીતની દિશા તરફ આગળ વધી રહી છે, પરંતુ જે ભાજપનો જે એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ જે વિપક્ષે લેવો જોઈતો હતો તે લઈ નથી શકી, તે મતદારોને કન્વર્ટ કરવામાં તે સફળ નથી રહી, કારણ કે વિપક્ષ જે મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવા જોઈએ તે પ્રચારમાં પહોંચાડી નથી શકતી। માત્ર ને માત્ર સોશિયલ મીડિયા થકી પાર્ટીઓએ પ્રચાર કર્યો છે એવું દેખાયું છે, ગ્રાઉન્ડ લેવલે કોઈ સભાઓના આયોજનો નથી થયા, કેમ કે જે ચૂંટણી પ્રચારમાં ઘરે ઘરે જે ઉમેદવારો જોવા જોઈતા હતા તે પહોંચ્યા નથી, ઘણી જગ્યાએ તો મતદાનની સ્લીપો પણ નથી પહોંચી। એટલે આ પહેલી એવી ચૂંટણી છે કે જે સોશિયલ મીડિયા થકી લડાઈ હોય ને તેવું દેખાઈ રહ્યું છે, અને એના પરિણામો હવે જોઈએ કેવા આવે છે અને કોને કેટલો લાભ થાય છે। પરંતુ સુરતમાં જે રીતનો વિપક્ષનો
આક્રમક પ્રચાર હોવો જોઈતો હતો તે માત્ર અમુક વિસ્તારોમાં દેખાયો છે જે પાટીદાર પ્રભુત્વ ધરાવે છે ત્યાં. અને સુરતમાં લઘુમતી વિસ્તારો જે મતદારો વધુ છે, વોર્ડ નંબર 19, વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 13, તેમાં સૌથી વધુ મતદાન થયા છે. એટલે તે લોકોમાં એટલી જાગૃતતા મને લાગે છે કે આવી છે, તેઓ પોતાનું મતદાન 75 થી 80% સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. જ્યારે અસાન ધારાનો અમલ, જે હિન્દુત્વ વિસ્તાર છે, હિન્દુત્વ પ્રભુત્વ ધરાવતા મતદારો હતા, ત્યાં અસાન ધારાનો અમલ થયો નથી. તેવા વિસ્તારોમાં હિન્દુઓએ મતદારથી અળગા રહ્યા હોય અને સૌથી ઓછું મતદાન સુરતના ગોરાટ રાંદેર વિસ્તારમાં થયું છે. કારણ કે ત્યાં એ આસાન ધારાનો ઉલ્લંઘનનો એક મુદ્દો ખૂબ જ સક્રિય રહ્યો હતો અને જેના વિરોધમાં સોસાયટીના રહીશોએ પોતાનો અપક્ષ ઉમેદવાર ઉભો રાખ્યો હતો અને ત્યાં માત્ર 51% મતદાન થયું છે, જે ભાજપ પોતાનો ગઢ ગણે છે. 9, 10 અને 11 વોર્ડ ત્યાં ચૂંટણી પ્રચાર ન પણ થાય તો પણ ભાજપ જીતી જાય છે. પરંતુ આ એક ચેતવણી છે ભાજપ માટે કે અસાન ધારાના અમલનું જે કાયદો ભાજપ લાવ્યું હતું તેનો જ અમલીકરણ ગ્રાઉન્ડ લેવલે થતું નથી અને તેનું ઉલ્લંઘન થઈ અમુક નેતાઓ અસાન ધારાનો ઉપયોગ કરીને કમાવાના ધંધામાં લાગી ગયા છે, જેના માટે ત્યાં ગોરાટ હનુમાન મંદિરના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે અને ખૂબ જ જોરશોરમાં પ્રચાર કરી સ્થાનિક નેતાઓ તેમજ ત્યાંના ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને પૂર્વ મેયર હેમાલીબેન બોગાવાલાને ત્યાંથી ભગાડ્યા હતા, એવા વિડીયો પણ વાયરલ થયા છે. એટલે આ ચૂંટણીમાં મતદારો એટલા જાગૃત થયા છે કે તમે જે વચનો આપશો તેનું અમલીકરણ નહીં થશે તો અમે ચૂંટણીમાં તમને ભગાડીશું અને સવાલો પણ કરીશું. એટલે આ ચૂંટણીમાં જે પરિણામો આવશે તે બધાને ચોંકાવશે. કારણ કે દરેક વોર્ડમાં અમને એવી આશંકા છે કે પેનલ તૂટવાની છે. કારણ કે ઘણી જગ્યાએ એવા સ્થાનિક એક નેતાઓનો વિરોધ હોય તો ત્યાં પેનલ તૂટવાની, એવા ઉમેદવારોને પણ ટિકિટ મળી છે એટલે વિરોધ પણ થયો છે. એટલે એ મતદારો તે ક્રોસ વોટિંગ કરી શકે એવી શક્યતા છે. જી બિલકુલ. હાલ તો કૌશિકભાઈ, જે રીતે આપે જણાવ્યું કે પરિણામોમાં ઘણી વખત આ વખતે અદલબદલ થઈ શકે એવું છે, કારણ કે લોકોમાં ક્યાંક આક્રોશ હતો, એન્ટી ઇન્કમ્બન્સી જે પક્ષ સામે ઊભી થઈ હતી, વિરોધ હતો. આ વખતે પ્રદેશ પ્રમુખ નવા બદલાયા, જેના કારણે સંગઠન પણ બદલાતું જોવા મળ્યું. અમીશભાઈ, આપને શું લાગે છે કે જગદીશ વિશ્વકર્મા જે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે, એમની પરીક્ષા કેટલી કઠિન હશે? આ વખતે શું પરિણામ બદલાશે? એમના માટે આ વખતેની ચૂંટણી શું લઈને આવી રહી છે? રોનકભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા, આમ એમને હું જાણું સમજુ છું, ઘણા વખતથી એમના પરિચયમાં છું. જગદીશભાઈ વિશ્વકર્મા એક પાયાના કાર્યકર્તા છે અને ભાજપના બહુ નીચેથી ઉપર સુધી પ્રદેશ પ્રમુખ સુધી પહોંચ્યા છે અને એમને લગભગ ભાજપના સંગઠનનો, ભાજપની સરકારનો લગભગ દરેક તબક્કાનો અનુભવ છે. એ પહેલા એમએલએ હતા, પછી એમને મિનિસ્ટર પણ બનાવ્યા, એમને જવાબદારીઓ વધતી ગઈ અને આજે એ પ્રદેશ પ્રમુખ છે. મૂળ વ્યવસાયે એ વેપારી વ્યક્તિ છે એટલે એમને પૈસો, સમાજ, એમના ત્યાં કામ કરતા લોકો, આ બધાની એક ઓવરઓલ પકડ છે. અને બીજું એ ઇન્ટરેક્શનમાં છે ને બહુ એગ્રેસિવ છે. મેં એક મિટિંગ બરોડામાં જોઈ હતી, તો એ મિટિંગની અંદર જગદીશભાઈ સ્ટેજ પર જ નહોતા ઉભા રહ્યા, માઇક લઈને એક ટેબલ સુધી, એક માણસ સુધી ગયા હતા. બની શકે કદાચ કે એમને સંગઠન તરફથી એટલો બધો પ્રતિસાદ ના મળ્યો હોય કે એટલું બધું એમને સપોર્ટ ના મળ્યો જેટલો CR પાટીલ સાહેબને મળ્યો હતો. એક દરેક વ્યક્તિની અલગ પોતાની એક આભા અને પ્રતિભા હોય છે. રોનકભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા એકલા નથી. એક વસ્તુ પણ જાણવા જેવી છે, સમજવા જેવી છે, એમની સાથે આખું સંગઠન છે. આખી ભાજપની ઉપરથી શીર્ષ નેતૃત્વથી ને નીચે સુધીના લોકો એમની સાથે જોડાયેલા છે. મન હોય કે ના હોય, કામ કરવું પડતું હોય છે. રોનકભાઈ, રવિવારે સવારે માણસને તમે દોડાવો અને એ કમને પણ દોડતો હોય ને, એની પાછળ કોઈક લોજિક હોય છે, એની પાછળ કોઈક ગણતરી હોય છે. અને આ જ ગણતરી ભાજપે બહુ સારી રીતે સમજી અને પોતાનું જે ડિવિઝન ઓફ વર્ક છે, એમણે રાજ્યથી લઈને ગામ સુધી, નાનામાં નાના વ્યક્તિ સુધી, પેજ પ્રમુખ સુધી એ લોકોએ કામ કરેલું છે. એમની પાસે બહુ સરસ નેટવર્ક છે. એટલે કોઈ એક વ્યક્તિની ઉપર રોનકભાઈ આખી સંગઠનનો કે આખી ચૂંટણીનો ભાર નથી હોતો.
સાથે સાથે કોઈક ને કોઈક જગ્યાએ એમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે, આરએસએસના જૂના લોકો છે, આ બધા જોડાયેલા છે. ભાજપના જે લોયલ લોકો છે, હું મારી વડોદરાની જ વાત કરું તો ભાજપની સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલા મારા એક મિત્ર છે, એમને ખૂબ આશા હતી કે આ વખતે એમને ટિકિટ મળશે. એમના માટે પ્રોપર લોબિંગ થયું હતું, રજૂઆતો થઈ હતી સોશિયલ મીડિયામાં, પ્રેસમાં, ટીવી ચેનલો પર એમના માટે પ્રોપર આખું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. તે છતાં એમને ટિકિટ ના મળી તો એમને મેં નિરાશ થઈને ઘરે બેસેલા નથી જોયા. 40 ડિગ્રીના તડકામાં પણ રોનકભાઈ લોકોને વોટિંગ કરાવવા માટે નીકળ્યા હતા અને વડોદરાની અંદર એમના વોર્ડમાં સૌથી સારું વોટિંગ થયું એવા આંકડા મારી પાસે આવેલા છે. એટલે ભાજપને એક વ્યક્તિથી જોવો રોનકભાઈ, એના કરતાં ભાજપને સમગ્રતાથી જોવો બીકોઝ ઓફ ધેર સ્ટ્રક્ચર. હું જે વિસ્તારમાં રહું છું રોનકભાઈ, એ વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મેં નથી જોયા, કોંગ્રેસનો ઢંઢેરો નથી જોયો, આપનો ઢંઢેરો નથી જોયો, રિક્ષા નથી જોઈ, પેમ્પલેટ નથી જોયા, હોર્ડિંગ નથી જોયા, કશું જ નથી જોયું. અને મારા મોબાઈલ પર પણ રોનકભાઈ એક મને કોંગ્રેસનો કે આપનો કે અપક્ષનો કોઈનો મેસેજ નથી મળ્યો. નો ડાઉટ ભાજપના તરફથી જે પર્સનલ ટચ છે લોકોના, એ લોકોએ મને યાદ કરીને એમની જે કંઈ બી મોકલવાનું હતું સોશિયલ મીડિયાના માધ્યમથી મને મોકલ્યું છે. પણ ભાજપના સંગઠનને જગદીશભાઈનું પૂરું સપોર્ટ છે. એ પક્ષને, વ્યક્તિને કદાચ નહીં સપોર્ટ કરતા હોય, પણ જે પોસ્ટ છે, જે પોસ્ટ પર એ બેઠા છે, એ પોસ્ટને લોકો સપોર્ટ કરશે જ. એનો કોઈ ઓપ્શન નથી, કેમ કે એમની પાસે સત્તા છે. ટિકિટ આપવી, નહીં આપવી, કોને કયા પદ પર બેસાડવા, ક્યાં સુધી બેસાડવા, આ બધા ઘણા બધા વોઇસની અંદર પ્રદેશ પ્રમુખનો એક વોઇસ, એક વોટ રહેતો હોય છે. અને ભાજપ એ પરિવાર વ્યવસ્થા જે એમણે ઊભી કરી છે, ઉંમરથી નહીં, અનુભવથી નહીં, પણ પદથી માણસ સુશોભિત થતો હોય છે, એને લઈને જગદીશભાઈનું કામ સારું રહેશે. અને હા, બને એવું રોનકભાઈ કે થોડો ઘણો જે વિરોધ છે, તિરસ્કાર છે, એને લઈને આગલી જે 2021ના જે રિઝલ્ટ હતા એવા કદાચ રિઝલ્ટ ના મળે. પણ હું જોઈ રહ્યો છું અત્યારે લાઈવ કે જામનગરની અંદર આખી મહાનગરપાલિકા ભાજપે લઈ લીધી. 64 સીટ ભાજપને મળી ગઈ છે. કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી અને ખોલાવી પણ નહીં શકે. આપ કે વિપક્ષનો તો કોઈ પ્રશ્ન નથી. એટલે રોનકભાઈ, ક્રેડિટ કોને જશે? આ બધી તો સંગઠનને જશે, જે લોકો ચૂંટાયેલા છે, એમએલએ છે, એમપીસ છે, એ લોકોને જશે. અને કોઈક ને કોઈક જગ્યાએ જગદીશભાઈ વિશ્વકર્મા જે દોડ્યા છે, મહેનત કરી છે છેલ્લા થોડાક સમયમાં, કેમ કે એમની નિમણૂક થઈને પછી તરત જ ઇલેક્શનનો ટાઈમ આવી ગયો. એમની જવાબદારી પદની સમજાવે એ પહેલા તો એમણે બજારમાં લોકો સુધી પહોંચવું પડ્યું છે. અને જગદીશભાઈ મહદઅંશે કદાચ આખા ગુજરાતનો પ્રવાસ કરી ચૂક્યા છે. મોટા જ્યાં જે એમને સમજ છે કે મારે જવું જરૂરી છે ત્યાં વડોદરામાં પણ આવી ગયા છે, સુરત પણ જઈ આવ્યા છે. અને ખૂબ એક સંગઠનની દ્રષ્ટિએ ભાજપની જે ઢાંચો છે ને, એ ખૂબ સરાહનીય છે રોનકભાઈ. જી બિલકુલ, અમીશભાઈ જે રીતે વાત કરીને હાલ આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું છે ને બોટાદમાં પણ જે મતગણતરીની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. તો ઉમરગામ નગરપાલિકામાં ભાજપની જીત જોવા મળી રહી છે. સાથે વોર્ડ નંબર 4માં ભાજપની આખી પેનલ છે તે વિજયી બની છે. હાલ તમામ જે પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે તો હળવદ તાલુકા પંચાયતની બેઠક પર આપની જીત થઈ છે, એટલે કે આપનું પણ ખાતું ખુલી ગયું છે. આમ આદમી પાર્ટીના ફાળે અત્યાર સુધીમાં એક બેઠક ગઈ છે અને હાલ ચોટીલામાં ભાજપને મોટો ઝટકો પણ લાગતો જોવા મળી રહ્યો છે. ચોટીલામાં ભાજપને આ વખતે ઝટકો લાગ્યો છે અને આ સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારને ઉતાર્યા હતા અને જીત થઈ છે. તો ગીર સોમનાથમાં પણ આપના એક ઉમેદવારની જીત થઈ છે. જામનગરમાં પણ આપનું ખાતું ખુલી ગયું છે. એટલે કે લગભગ આ વખતે સૌરાષ્ટ્રના અનેક ભાગો છે કે જ્યાં આપ છે તે વિજયી બની રહી છે. લાલપુરમાં આપની ભવ્ય જીત જોવા મળી રહી છે. આ સાથે ઉમરગામ નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે કે આ વખતે ભાજપનું પ્રભુત્વ વધુ છે, પરંતુ અન્ય બે પક્ષો પણ ક્યાંક ને ક્યાંક પેનલોને વિજયી બનાવી રહ્યા છે. કૌશિકભાઈ, આ વખતે આમ આદમી પાર્ટીએ સ્વતંત્ર રીતે પોતાના તમામ ઉમેદવારોને ઉતાર્યા ને 5-6 બેઠક તો અત્યાર સુધીમાં એમને ફાળે ગઈ છે અને હજુ પણ જીતની વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. શું લાગે છે આપની સ્થિતિ આ વખતે ગુજરાતમાં? ખરેખર લોકો માનતા હતા અત્યાર સુધીમાં કે ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ ચાલતો નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ એ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. અને ખૂબ જ મોટા પાયે તેઓએ ત્રીજા વિકલ્પ તરીકે ઉમેદવારો ઉભા રાખ્યા છે. અને એ ત્રીજા વિકલ્પ તરીકે લોકોને પસંદગી માટેના ઉમેદવારો જે આપ્યા છે તેમાં સૌથી મોટું એપી સેન્ટર સુરત બન્યું છે. કારણ કે જે ભાજપથી નારાજ મતદારો હતા તે કોંગ્રેસમાં જવા માટે તૈયાર ન હતા અને તેમને મજબૂત વિપક્ષ જે જોઈતો હતો તેમાં આમ આદમી પાર્ટી સુરતમાં સફળ રહી છે. અને આ વખતે પણ સફળ થશે એવી આશા છે કે સીટમાં વધારો થશે
અને તેમણે જે 5 વર્ષમાં જે શાસકોના જે કામો હતા, જે કૌભાંડો હતા, એના ઉજાગર કરવામાં તે સફળ રહ્યા છે અને લોકોને એક મજબૂત વિપક્ષ તરીકેની છાપ જે મૂકવી હતી તે મૂકી છે. અમુક મુદ્દાઓમાં આંતરિક ખેંચતાણમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ નારાજ હતા અથવા તો જે ચૂંટાયેલા કોર્પોરેટરો ભાજપમાં ભળી ગયા હતા શ્યામદાન ડેની નીતિથી, એ દરમિયાન થોડો એવો પ્રચાર થયો હતો કે ભાઈ આ પાર્ટીના નેતાઓ પણ વેચાઈ જાય છે, એટલે ભાજપ એ છાપ ઊભી કરવામાં સફળ રહી હતી. પરંતુ લોકો પાસે સુરતમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ એવો એક મત છે, એટલે લોકોએ કોંગ્રેસ કરતા આમ આદમી ઉપર વિપક્ષ તરીકે વધુ વિશ્વાસ મૂક્યો છે. શાસકોના જે મોટા ગત 5 વર્ષમાં જે કૌભાંડો હતા, એમાં સૌથી મોટું કૌભાંડ હતું એક કચરા કૌભાંડ, જે હજારો ટન લાખો ટન કચરો છે તેનો નિકાલ નથી કરી શકતી પાલિકા સુરતની, અને ત્યાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બની છે એ કચરાને ડિસ્પોઝ કરવામાં. એ પણ લોકોને આશંકા છે કે આગ જાણી જોઈને લગાવવામાં આવી છે. એટલે અને ફરીથી એ જ કોન્ટ્રાક્ટરને શાસકોએ રિપીટ કોન્ટ્રાક્ટ આપીને એ સાબિત કરી દીધું હતું કે અમે કંઈ પણ કરવા સક્ષમ છીએ, તમે ગમે એટલો વિરોધ કરો. એટલે આવા મુદ્દાઓ જે આમ જનતામાં એક શાસકની મનમાની અને દાદાગીરીની જે છાપ છે એના માટે લોકો થાકી ગયા હતા અને વિરોધના સૂરમાં વિપક્ષ તરીકે બહાર આવ્યા હતા. અને જો કે મતદારો પાસે વિકલ્પનો ઓપ્શન ના હોય એટલે એ લોકો અત્યાર સુધી ભાજપને સમર્થન કરતા હતા, પણ આ વખતે આમ આદમી તરીકે વિપક્ષ એક મજબૂત મળ્યું હોય એવું એ લોકોને લાગે છે. એટલે પાટીદાર પ્રભુત્વ વિસ્તારો અને ક્યાંક પરપ્રાંતીય વિસ્તારોમાં પણ લોકોએ આમ આદમીમાં મતના વધારો થશે. હવે સીટો શાસક પક્ષ જ પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે એમાં કોઈ બેમત નથી, કારણ કે ભાજપ પાસે બૂથ સુધીનો કાર્યકર્તા છે, જ્યારે આમ આદમી પાસે એટલું સંગઠન મજબૂત નથી. એટલે સત્તા શાસક ફરીથી સંભાળશે, પરંતુ એક મજબૂત વિપક્ષ તરીકે સુરત પાલિકામાં આમ આદમી પાર્ટી ઉભરશે એમાં કોઈ બેમત નથી. અને લોકોમાં એ વિપક્ષ તરીકે જો હવે પછીના 5 વર્ષમાં સારા કામ કરશે અને લોકોના દિલ જીતશે તો ફરીથી આવનારી ચૂંટણીમાં સત્તા પણ હાંસલ કરી શકે એવી છે. જી બિલકુલ, કૌશિકભાઈ જે રીતે વાત કરીને આ સાથે બગસરા તાલુકા પંચાયતમાં પણ આપનું ખાતું ખુલી ગયું છે, એટલે કે આ વખતે કોંગ્રેસ કરતા આપનું ક્યાંક પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ પોતાનું પ્રભુત્વ અત્યારે દર્શાવી રહી છે. બગસરા તાલુકા પંચાયતમાં આપનું ખાતું ખુલી ગયું છે. હવે લગભગ જે બેઠકો છે તે ક્યાંક ને ક્યાંક આપના ફાળે વધુ જતી જોવા મળી રહી છે. તો વંથલી તાલુકા પંચાયતની બાલોટ બેઠક પર પણ જીત થઈ છે. અંબાજી તાલુકા પંચાયતની સીટ પર કોંગ્રેસ વિજેતા બની ગઈ છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનું ખાતું ખુલી ગયું છે. અમીશભાઈ, આ વખતેની ચૂંટણી ખાસ રહી હતી કારણ કે સ્થાનિક મુદ્દાઓ કરતા જે નેશનલ મુદ્દાઓ વધુ ઉઠ્યા હતા. આ વખતે શું લાગે છે કે જનતાએ શું પસંદ કર્યું છે, સ્થાનિક મુદ્દાઓ કે પછી સારા ઉમેદવાર? રોનકભાઈ, સારા ઉમેદવાર વાળો જે વિષય છે એમાં ભાજપ અને કોંગ્રેસ બેઉ કશેક ને કશેક એન્ટી ઇન્કમ્બન્સી અને નવા ચહેરા નો રિપીટ થિયરીને લઈને અગ્રેસર રહી છે. બીજું આગળ જેમ મેં કીધું એમ ઓબીસી ને જે 27% અનામતનું પ્રોવિઝન આવ્યું, જેને કરીને ઘણા બધા નવા ચહેરા સમાવવા પડ્યા, મને જે પણ ગણીએ આપણે. એટલે મારી સમજ એવી છે રોનકભાઈ આની અંદર કે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે ભાજપે પોતે કોઈ ખાસ પ્રયાસ નથી કર્યો કે જેને લઈને લોકો સુધી એવું પહોંચાડી શકે, જેમ ગયા વખતે થયું હતું. 370ની વિષય હતો, રામ મંદિરનો વિષય હતો. આવા બધા વિષયો રાષ્ટ્રીય મુદ્દાઓ આ વખતે હતા નહીં. કદાચ એને લઈને પણ થોડો નિરુત્સાહ રહ્યો છે. સમજવા જેવું બીજો વિષય એવો છે કે એસઆઈઆરમાં મારા પરિચિતોમાં ઘણા, ગઈકાલે જ મારી વાત થતી હતી, ઘણા એવા લોકો છે જે લોકો મતદાન મથક સુધી ગયા રોનકભાઈ, પણ એ લોકોના નામ હતા આની લિસ્ટની અંદર. એ લોકોએ એમના જે કંઈ પણ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા BLO ને આફ્ટર રેક્ટિફિકેશન એ પણ કરી દીધા હતા, તે છતાં નહોતા. એટલે કશેક છે ને એક મેસેજ નીકળ્યો છે કે કદાચ એસઆઈઆરની કામગીરી જેવી થવી જોઈતી હતી એફિશિયન્ટલી એવી થઈ નથી. અને એને કારણે પણ એક જે
રોનકભાઈ લોકો જતા નથી, 50% ઉપર લોકો મત કરવા ગયા નથી, અને એક વ્યક્તિ મત કરવા જાય છે અને ત્યાં જઈને ને એવી ખબર પડે છે કે ભાઈ એનું તો નામ જ લિસ્ટની અંદર નથી, એનાથી વોટ નહીં થાય. એક સેટબેક લાગે સિસ્ટમ માટે છે ને, એને એક તિરસ્કાર નીકળે. હવે જો એ વ્યક્તિને બહાર મશીન આપવામાં આવે ને કે તમે વોટ કરો, તો ડેફિનેટલી એ કદાચ સત્તા પક્ષને વોટ ના કરે કે ભાઈ એને એના મત એ ઈચ્છા ધરાવે છે કે મારે વોટ આપવો છે અને એને વોટ નથી કરવા દેતા. આ થોડોક આક્રોશ આ બાબતનો પણ મેં ગઈકાલે મારા એક બે મિત્રોમાં જોયો. સ્થાનિક મુદ્દાઓ રોનકભાઈ આ વખતે ચરમ પર હતા. કદાચ ભાજપની ઉપર પહેલી વખત મોટા પાયે આક્ષેપો થયા છે વડોદરા સુરતમાં ભ્રષ્ટાચારના, અને એમાં પણ જેમ મારી સાથે જે પેનલ પર ગેસ્ટ છે સુરતના, એમણે બહુ સ્પેસિફિક એક ઇન્સિડન્ટ શેર કર્યો. એવા વડોદરામાં બી 3-4 ઇન્સિડન્ટ બન્યા છે. એમાં એક સિટી જે સિસોટી નાના છોકરાઓ વગાડતા, અહીંયા કચરા ભેગું કરવા માટે જે લોકો આવે છે, એ લોકો સિટી વગાડીને એ લોકોની હાજરી નોંધાવે કે ભાઈ અમે આવ્યા, તમે કચરો આપી જાઓ. તો એ સિટીઓ એક્ઝોર્બિડન્ટ ભાવે ખરીદવામાં આવી છે, અને એને લઈને વડોદરાની અંદર ભાજપના એક સત્તામ ગઢ કહેવાય એવા વોર્ડની અંદર કોંગ્રેસે તો ઘરે ઘરે સિટીઓ વેચી છે કે એટલે કોઈક ને કોઈક જગ્યાએ ભાજપની ઉપર આ વખતે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, જે ભાજપ માટે એક આત્મમંથનનો વિષય છે કે જે પાર્ટી રાષ્ટ્રીય સત્તાના કેન્દ્રમાં ભ્રષ્ટાચારના મુદ્દે, કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ, 2G કાંડ, કોમનવેલ્થ, આ બધા મુદ્દાને લઈને જ્યારે પોતે કેન્દ્રમાં બેઠી હતી, લોકો એમને ચૂંટી આપ્યા હતા, આટલી સ્પષ્ટ બહુમતી આપી હતી, એ જ પાર્ટીની ઉપર લગભગ 12 વર્ષની અંદર સ્થાનિક લોકો પર વોર્ડ લેવલ પર ભ્રષ્ટાચારના આરોપો અને મોટા મોટા આરોપો લાગી રહ્યા છે. તો ભાજપે કશું કરવું જોઈતું હતું. બીજું રોનકભાઈ એવું છે કે રાષ્ટ્રીય નેતાઓની એક કમી મને વડોદરામાં ખાસ દેખાઈ છે. જનરલી નેતાઓ વડોદરા આવતા હોય છે. વડોદરા એ ભાજપનું ભારતનું ગઢ છે. વડોદરામાં ભાજપને હરાવવું એક બહુ અઘરો વિષય હોય છે, પણ કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ આ વખતે વડોદરામાં દેખાયા નથી. એટલું બધું કેમ્પેનિંગ રહ્યો નથી. મોસ્ટલી બધું સોશિયલ મીડિયા પર જ ચાલ્યું છે, અને સોશિયલ મીડિયા પર પણ એવા કોઈ રાષ્ટ્રીય નેતાઓના કે કોઈ એવા જાણીતા ચહેરાઓના કોઈ બહુ પ્રચાર પ્રસાર થયા એવું દેખાયું નથી. અને જે પેજ પ્રમુખોએ કામ કર્યું છે, મેજોરિટી મને એની પર જ હજી પણ એવી શ્રદ્ધા બેસે છે કે પેજ પ્રમુખે જે ગ્રુપો બનાવી વોટ્સઅપ પર અને 1-to-1 જે ઇન્ટરેક્શન કરીને જેટલું કરી શક્યા કામ, એના આધારે થયેલું છે. એટલે રાષ્ટ્રીય મુદ્દાઓને લીધે જો આ વખતની ચૂંટણીમાં કંઈક નવા અણસાર આવે, જેમ કે વડોદરાનું રિઝલ્ટ અત્યારે જોઈ રહ્યું છું, લગભગ કોંગ્રેસ 4 સીટ જીતી ચૂક્યું છે અને ભાજપની 6 અત્યારે જીતી, એટલે 10 સીટમાંથી 60-40 નો રેશિયો થઈ રહ્યો છે. એટલે કદાચ વડોદરાની અંદર પરિણામમાં કંઈક એવું આપણને જોવા મળે કે ગયા વખત કરતાં કોંગ્રેસની સીટો વધે. ભલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ વડોદરામાં કોઈ બહુ મોટો રોલ નથી ભજવ્યો, પણ જ્યાં તિરસ્કારને થોડો અણગમો, થોડો ભ્રષ્ટાચાર, આ બધું ભેગું કરીને એક સરસ પેકેજ બન્યું છે. હવે જોઈએ એકચ્યુઅલી આખું બોર્ડ ડિક્લેર થાય રોનકભાઈ, તો ખબર પડે કે રાષ્ટ્રીય મુદ્દાઓને આ વખતે પબ્લિકે ઇગ્નોર કરી અને લોકલ કેન્ડિડેટોને કેટલા પ્રિફર કર્યા છે. જી બિલકુલ અમીશભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છો કે મુદ્દાઓ કયા ઉઠે છે. આ પહેલા ધાનેરા નગરપાલિકામાં પરિણામ સામે આવ્યું કે જ્યાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ છે તે વિજેતા બની ગઈ છે. આ સાથે ભાજપના 4 ઉમેદવારો વિજયી બન્યા છે. સમગ્ર હાલ ગુજરાતમાં અત્યારે ક્યાંક ભગવો છે તો ક્યાંક આપની બેઠકો પણ આવતી જોવા મળી રહી છે. કપડવંજ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં 3 બેઠક ભાજપના ફાળે ગઈ છે. 4 બેઠકમાંથી 3 બેઠક ભાજપ અને 1 અપક્ષના ઉમેદવારનો વિજેતા થયા છે. તો હાલમાં આ તમામ જે બેઠકો પર વિજેતા થવાનો દોર શરૂ થઈ ગયો છે. ખેડા કપડવંજ વોર્ડ 1માં પણ ભાજપની જીત. 4 બેઠકોમાંથી 3 બેઠક પર જે ભાજપના ઉમેદવાર છે તે જીતી ચૂક્યા છે. વોર્ડ 1માં ભાજપના 3 અને અપક્ષના 1 ઉમેદવારનો વિજય થયો છે. તો મતગણતરીને લઈ પડે પડની અપડેટ આપતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો.